એટલે કોઈ પણ સમાજ હોય કે એને દુઃખ લાગે કે આટલો સારા કાર્યક્રમો થતા હોય, સારું સન્માન થતું, તો અમારું સન્માન કેમ નહીં? એટલે વિક્રમભાઈ જે છે એમની રાઈટ છે ભાઈ, અમારા કોઈ બી ઠાકોર સમાજના કલાકાર, નાના કલાકારને કે હેલો નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલમાં. અને હમણાં જિગ્નેશ કવિરાજની એક ફિલ્મ ચાલી રહી છે નેહડો, અને આ ફિલ્મની પ્રમોશન માટે જિગ્નેશ કવિરાજ આવેલા હતા અને ત્યારે એમને એક સવાલ કરવામાં આવ્યો હતો મીડિયા દ્વારા કે વિક્રમ ઠાકોરનો જે વિવાદ છે એને તમે કેટલી હદે સમર્થન કરો છો. ત્યારે જિગ્નેશ કવિરાજે બહુ સરસ જવાબ આપ્યો હતો, તો આપણે એમના જવાબને સાંભળીએ કે એમને શું કહ્યું હતું. એટલે કોઈ પણ સમાજ હોય કે એને દુઃખ લાગે કે આટલો સારા કાર્યક્રમો થતા હોય, સારું સન્માન થતું, તો અમારું સન્માન કેમ નહીં? એટલે વિક્રમભાઈ જે છે એમની રાઈટ છે ભાઈ, અમારા કોઈ બી ઠાકોર સમાજના કલાકાર, નાના કલાકારને કે સન્માન મળ્યું હતું સારું. તો વિક્રમભાઈ ચાલો બિલકુલ, કારણ કે હું મારા જાતે પર્સનલી અમે ઠાકોર સમાજના બારોટ છીએ. અમારો ગાવાનો તો વિષય બરાબર છે, પણ મારો મેન વિષય મારા બાપ દાદાનો વિષય, દાદા વખતનો અમે એમના વડવાઓ ચોપડા એમના મારા જોડે છે. જે ઠાકોર સમાજનું ગાવાની તો લાઈન બરાબર છે, ડાયરાની લાઈન, પણ એમનું કોઈ પણ કાર્ય છે, એમનું સમૂહ લગ્ન હોય કે એમનું કોઈ બી ઠાકોર સમાજ જ્યાં થતો હોય તો મારે કહેવું પડે. તો મિત્રો, આ હતું જિગ્નેશ કવિરાજનું જે વિક્રમ ઠાકોરનો વિવાદ ચાલી રહ્યો છે એના મુદ્દે કહેવું, અને એમને બહુ સરસ જવાબ આપ્યો છે કે હું ઠાકોર સમાજ અથવા વિક્રમ ઠાકોરના કોઈ વિરોધમાં નથી, અને હું ઠાકોર સમાજનો પોતે રાવજી છું, એમનો બારોટજી છું, તો મારે તો ઠાકોર સમાજ માટે ગમે ત્યારે તૈયાર રહેવું પડે. કદાચ આ સિંગિંગનો કે ગાવાનો ધંધો મારે હમણાંથી ચાલુ છે, પણ મારો જે બારોટજીનો ધંધો છે, મારા બાપ દાદાનો ધંધો છે, ને હું એ ધંધાને પહેલા સાચવીશ, ને ઠાકોર સમાજને જ્યારે પણ જરૂર હશે ત્યારે હું એમના માટે ગમે ત્યારે તૈયાર રહીશ. તો આ હતું જિગ્નેશ કવિરાજનું કહેવું. અને મિત્રો, આજના માટે બસ આટલું જ. અને જો તમે અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, આ વિડીયોને શેર કરજો, અને કમેન્ટ કરીને અવશ્ય જણાવજો કે જિગ્નેશ કવિરાજનો જવાબ તમને કેવો લાગ્યો. અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, ને તમારા બધા મિત્રોને આ વિડીયો શેર કરવા વિનંતી. જય હિન્દ, જય ભારત.